ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણે આરસી સર્કિટ વિશે ચેક કરવાનું છે. હવે આરસી સર્કિટ છે એના જેવી આગળ ઇન્ડક્ટરમાં એલસી સર્કિટ આવશે. બંને સર્કિટનું કેલ્ક્યુલેશન છે લગભગ સરખા જેવું જ હોય છે. એક ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સ કેપેસિટરથી થોડું અલગ પડતું હોય છે. હવે રેઝિસ્ટન્સ કેપેસિટન્સ છે બંનેની આપણે થોડી ચર્ચા કરીએ. તો સમજો પહેલા એક રેઝિસ્ટન્સ છે, એક કેપેસિટર છે, એને અહીંયા બેટરી સાથે કનેક્ટ કરેલું છે. હવે પહેલા કોઈ સ્વિચ ઓન કરી નથી, તો સ્વિચ ઓન ના કરી હોય દરમિયાન કેપેસિટરના બે છેડા વચ્ચે કોઈ વિદ્યુતભાર નહીં હોય, સાથે સમજો કે અવરોધના બે છેડા વચ્ચે કોઈ વોલ્ટેજ નહીં જોવા મળે. આ સામાન્ય કન્ડિશન હશે. હવે થાય કેવું કે જેવી 20 વોલ્ટની બેટરી છે, આ રેઝિસ્ટન્સ ઈ કેપેસિટર, જેવી સ્વિચ ઓન કરીએ છીએ એટલે આપણે આનું કનેક્શન પૂરું થશે. તો આપણે અત્યાર સુધી સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં એવું ભણતા આવ્યા કે કેપેસિટર જે બ્રાન્ચમાં હોય એમાંથી પ્રવાહ પસાર ના થાય, પણ એવું નહીં. આમાં દરેક વખત એવું જરૂરી નહીં હોતું. પ્રારંભમાં કેપેસિટર ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ હોય એ દરમિયાન શું થશે કે આમાંથી પ્રવાહ પસાર થશે અને આના ઉપર ધન વિદ્યુતભાર જમા થવાનો ટ્રાય કરશે. સેમ આ બાજુ કયો વિદ્યુતભાર જમા થવાનો ટ્રાય કરશે? નેગેટિવ ચાર્જ જમા થશે. તો એ દરમિયાન સુધી પ્રવાહ વહેશે અને એ પ્રવાહ વહ્યા પછી આફ્ટર લોંગ ટાઈમ જ્યારે કેપેસિટર ચાર્જ થઈ જાય ત્યારે પ્રવાહનું વહન બંધ થઈ જાય. પણ શરૂઆતમાં પ્રવાહ વહે છે, તો શરૂઆતની કન્ડિશન આપણે ચાર્જિંગ કન્ડિશન કરી શકીએ. તો ચાર્જિંગ કન્ડિશન દરમિયાન પ્રવાહ વહેતો હોય છે અને જે દરમિયાન ચાર્જ થઈ જાય તેની સ્ટેડી સ્ટેટ કન્ડિશન આવી જશે. હવે સ્ટેડી સ્ટેટ કન્ડિશન આવે પછી પ્રવાહનું વહન બંધ થઈ જશે. તો આ સિચ્યુએશન આરસી સર્કિટની હોય છે. તો અત્યાર સુધી આપણે સામાન્ય સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં એટલું જોતા હતા કે એમાંથી પ્રવાહનું વહન થતું નથી, પણ એવું કોન્સ્ટન્ટ હોતું નથી. શરૂઆતના પિરિયડમાં એ પ્રવાહનું વહન થાય છે, જેને આપણે અહીંયા સમજવાનું છે. હવે વિદ્યુતભાર કેટલો વહન પામે છે, કઈ રીતે એની ડિટેલ્સ છે, એ પણ આપણે અહીંયા થોડું ચેક કરવાનું છે. હવે જો પહેલા સ્વિચ ઓન કરી તો શરૂઆતમાં અહીંથી અહીંયા વિદ્યુતભાર જમા થશે, આના ઉપર જમા થવાનું ચાલુ થશે. તો પ્રારંભમાં જ્યારે t બરાબર 0 સમય V વોલ્ટ આર કેપેસિટર C, જ્યારે શરૂઆતમાં t બરાબર 0 સમય હોય તો મોટા ભાગે આના ઉપર વિદ્યુતભાર જમા થવાનું ચાલુ થશે. બધો વિદ્યુતભાર એક સાથે આવશે. એ સિચ્યુએશનમાં આને આપણે ધારો કે આ અવરોધક તાર છે એ જ રીતે ગણી લેવાય. અવરોધક તારના આધારે ગણી લેવાય. આમાં ધારો કે કેપેસિટર છે જ નહીં, તો સિચ્યુએશન પહેલી લખું છું. t બરાબર 0 સમયે કેપેસિટર શું બનશે? એક સાદા તારની જેમ વર્તે. t બરાબર 0 છે, કેપેસિટર માર્કેટમાં છે જ નહીં, એ કન્ડિશનથી ગણી શકો. તો આમાંથી વહેતો પ્રવાહ કેટલો આવે? I બરાબર V/R. સમજો એવી જ રીતે ઇન્ફાઇનાઇટ ટાઈમે આફ્ટર લોંગ ટાઈમ કેપેસિટર. તો આ સિચ્યુએશન હોય. હવે t બરાબર ઇન્ફાઇનાઇટ ટાઈમ થઈ જાય તો કેપેસિટર કમ્પ્લીટ ચાર્જ થઈ જાય. ચાર્જ થઈ જાય પછી કોઈ પ્રવાહનું વહન નહીં થવા દે. પ્રવાહનું વહન ના થવા દે તો એનો મતલબ બે ઓપન સર્કિટ થઈ જાય. તો ઓપન સર્કિટ કન્ડિશન આવી ગઈ. ઓપન સર્કિટ કન્ડિશનમાં કોઈ પ્રવાહ વહન થશે નહીં. તો એ જ કન્ડિશન દરમિયાન I કેટલો આવશે? 0 આવ્યો. તો સીધા અર્થમાં તમને કહું છું કે જ્યારે આ સિચ્યુએશન હોય તો t બરાબર 0 શરૂઆતના સમયમાંથી વહેતો પ્રવાહ કેટલો આવશે? V/R. t બરાબર ઇન્ફાઇનાઇટ ટાઈમે આપણે જોવા જઈએ તો I બરાબર કેટલો થશે? 0. આ સિચ્યુએશન હશે. t બરાબર 0 સમયે કેપેસિટરનો વિદ્યુતભાર Q જોવા જાઓ તો કેપેસિટરના બે છેડામાં વોલ્ટેજ જ નહીં મળે. તો એ કન્ડિશનમાં આપણે એનો વિદ્યુતભાર કેટલો હશે? 0. અને t બરાબર t ઇન્ફાઇનાઇટ ટાઈમે કેપેસિટરનો વિદ્યુતભાર છે એ મેક્સિમમ થશે, જેને Q0 ગણીએ કે એ કેટલો હશે? CV જેટલો. કારણ કે આ સિચ્યુએશન સમજો કે મેક્સિમમ કન્ડિશન આવે તો આના બે છેડાનો વોલ્ટેજ જોવા જવું તો અહીંયા ઋણ પાસે હું 0 લખું, ધન પાસે V લખું તો બે છેડાનો વોલ્ટેજ કેટલો આવી ગયો? V જેટલો. તો આનો વિદ્યુતભાર કેપેસિટરનો ગણીએ તો Q બરાબર CV મળશે. આ એક સામાન્ય સિચ્યુએશન જે આરસી સર્કિટની આપણે ગણી શકીએ. ઓકે, આરસી સર્કિટના ઇક્વેશન્સની વાત કરું. ઇક્વેશન ઉપરથી આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો ઇક્વેશન્સને આપણે મેઇન તો બે ઇક્વેશન્સ ધ્યાન ઉપર લેવાના હોય છે અને બાકી બધા ઇક્વેશન એના ઉપરથી બનતા હોય છે. તો પહેલું ઇક્વેશન લઉં છું Q નું, જે સાબિત કરી શકાય છે, પણ અહીંયા હું સીધા લખું છું. વાસ્તવમાં એનું ઇન્ટિગ્રેશનથી આપણે સાબિત કરી શકતા હોઈએ. તો Q બરાબર Q0 1 minus e⁻t/RC. આપણે આ રિલેશન્સ લખતા હોય વિદ્યુતભાર માટે, જ્યાં Q0 છે એ CV જેટલો હશે.
હવે આપણને એટલો તો અંદાજ આવી ગયો છે, જે અહીંયા હું સાઈડમાં લખી રાખું છું કે Q0 જે મેક્સિમમ હશે એ CV જેટલો I મેક્સિમમ કેટલો પસાર થશે V/R. આટલું તો આપણને અંદાજ હોય અને ધ્યાન ઉપર રાખીએ કે જ્યારે મેક્સિમમ કન્ડિશનનો વિદ્યુતભાર કેટલો, મેક્સિમમ કન્ડિશનમાં પ્રવાહ કેટલો. તો Q બરાબર Q0 1 - e -t/RC. અહીંયા એક બીજું સ્ટેપ અહીંયા ધ્યાન રાખવા જેવું છે કે સમય અચળાંક છે ને એ ટાઉ બરાબર RC વડે દર્શાવવામાં આવશે. તમે રેઝિસ્ટન્સનો, કેપેસિટન્સનો એકમનો ગુણાકાર કરશો તમને સીધો અંદાજ મળશે, સેકન્ડ મળશે. તો આને આપણે એટલા માટે સમય અચળાંક કહીએ. તો ટાઉ બરાબર RC થશે. જે પણ આપણે થોડુંક એકવાર રિવાઇઝ કરી લઈએ તો આ ઇક્વેશનમાં t - ટાઉ લખી શકીએ છીએ. હવે આ ઇક્વેશન થયું. પ્રવાહ શોધવો હોય તો આનું જ વિકલન કરજો. I બરાબર કયું થાય? dq/dt. કે વિકલન કરશો તો q ના બદલે હું CV લખી દઉં છું. 1 - 1 નું વિકલન થાય 0 e raised to -t/ટાઉ લખું છું. ટાઉ ની કિંમત RC હશે અને અહીંયા આનું t નું વિકલન કરીશું તો -1/RC થશે. કે માઇનસ માઇનસ પ્લસ કરી દેશે. અહીંયા c શું થઈ જશે? કેન્સલ થાય. તો I બરાબર કેટલો આવ્યો? V/R e raised to t/-t/RC. તો I નું ઇક્વેશન અહીંયા લખી દઈએ. તો I બરાબર V/R. V/R છે એના બદલે I max લખી શકું છું. તો I max e raised to -t/RC. RC લખવું અથવા એના બદલે ટાઉ લખી દઉં. તો આપણા માટે એક આ રિલેશન, એક અગત્યનું આ ઇક્વેશન. બે ઇક્વેશન્સ ધ્યાન ઉપર રાખી લેવાના. કયા કયા ઇક્વેશન છે? Q બરાબર Q0 1 - e raised to -t/ટાઉ. અને અહીંયા ઇક્વેશન I max e raised to -t/ટાઉ. હવે આ બે ઇક્વેશન્સ તમારી પાસે છે ને, તો એક વસ્તુ સમજો, ટાઉ ની કિંમત તો તમને RC ખ્યાલ છે, તમે જે લખો કે હવે આના ઉપરથી ઘણા બધા ઇક્વેશન્સ બનશે. તો ઇક્વેશન કેટલા કેટલા બનશે એ સમજી લો. હવે સમજો. ચલો ઇક્વેશન્સ બનાવતાની સાથે હું પહેલા તમને ગ્રાફ બતાવી દઉં, પછી આપણે ઇક્વેશન્સ ઉપર જોઈએ. મેઇન તો આ બે ઇક્વેશન આપણને ખ્યાલ જ છે. એમાં પહેલો જ ગ્રાફ હું લઉં છું Q વર્સિસ T નો. સાઈડમાં બીજો ગ્રાફ આપું છું I વર્સિસ T. તો પહેલા જ અહીંયા ચેક કરો. T બરાબર 0 લખો. T 0 હશે ને તો 0 મૂકો. e raised to 0 કેટલા થાય? 1. 1 - 1 0 થઈ જશે. તો Q0 છે. તો સેમ કન્ડિશન અહીંયા આવી ગઈ. T બરાબર ઇન્ફાઇનાઇટ લખો. ઇન્ફાઇનાઇટ લખું તો e raised to ઇન્ફાઇનાઇટ 0 થાય. તો કેટલા આવ્યા? Q0 જે મેક્સિમમ ચાર્જ છે. તો એનો મતલબ થયો કે આ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી અહીંથી એ નીકળશે અને ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી ધીરે 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 વધતો જશે. તો આપણે Q0 ગણીએ કે Q0 ને આપણે એને ટચ નહીં કરી દેવાનું, પણ થોડોક એની વચ્ચેનું ડિસ્ટન્સ રાખવું. આફ્ટર લોંગ ટાઈમ કેપેસિટર કેટલું થશે? ચાર્જ થતું જશે. તો આનું એક કેલ્ક્યુલેશન અહીંયા બતાવી છે. હવે અહીંયા સમજીએ તો આની અંદર જે વાત કરી છે I વર્સિસ T નો ગ્રાફ છે. અને I વર્સિસ T માં I ના ઇક્વેશનમાં તમે T બરાબર 0 લખો તો e raised to 0 1 થશે. તો એ વખતે પ્રવાહ મેક્સિમમ હોય. અને આપણે સમજ છે કે આપણને શરૂઆતની કન્ડિશનમાં જેવી સ્વિચ ઓન થાય કેપેસિટર કામ નહીં કરે, સાદા તાર તરીકે હોય, તો પ્રવાહ મેક્સિમમ પસાર થશે. તો એ વખતનો પ્રવાહ ધારો કે I0 ધાર્યો છે અથવા I max છે. અને પછી આફ્ટર લોંગ ટાઈમ એ શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ ટાઈમ લખો તો e raised to 0 0 થઈ જશે. તો આ ઇન્ફાઇનાઇટ 0 થશે. તો એ વખતે I નું ઇક્વેશન આપણે જોવા જાવ તો આનો ગ્રાફ છે એ આ રીતે હશે. એમાંય પણ આ ટચ નહીં થાય. આફ્ટર લોંગ ટાઈમ એ ટચ થશે. બાકીની કન્ડિશન આ રીતે હશે. આપણે આને સમજો કે રિલેશન્સને અહીંયા થોડુંક ધ્યાન આપીએ છીએ કે કઈ રીતના ગ્રાફમાં બિહેવિયર બને છે. તો આપણે E ની વેલ્યુ હું તમને સમજાવું છું, પછી આપણે અલગ અલગ ઇક્વેશન્સમાં ચેક કરીએ. E છે E is equal to આપણે લખીએ છીએ 2.718. લગભગ આપણે એવરેજ 2.7 રાખી દઈએ છીએ. આ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. તમને યાદ હશે બીજું ln કન્વર્ઝન તો બધાને યાદ હોય એટલે હું લખતો નથી 2.303 વડે, પણ અહીંયા 1/e યાદ રાખવા જેવું છે. 1/e છે એ લગભગ 0.36 ની આજુબાજુ આવશે. આટલું યાદ રાખો બેટર છે, કારણ કે સ્ક્વેરમાં રૂટમાં બધામાં કામ લાગતું જશે. એવી ને એવી જ રીતે 1 - 1/e એ પણ એવરેજ એની આજુબાજુ 0.64 જેટલું મળતું હશે. તો આ ત્રણ વસ્તુ તો આપણને યાદ હોવી જોઈએ, જેથી ગણતરીમાં શું થશે? સીધી કેલ્ક્યુલેશન ફટાફટ કિંમત મૂકતા ફાવશે કે 1/e કેટલા થશે? 0.36 અને 1 - 1/e 0.64 થશે. હવે આનો હું તમને યુઝ બતાવું પ્રેક્ટિકલમાં, આપણે કેલ્ક્યુલેશનને સમજીએ. તો આ નીકાળી દઈએ છીએ અને સમય અચળાંક અહીંયા ટાઉ લખીએ.
આટલું રિલેશન છે. હું પહેલું એક સેન્ટેન્સ બતાવું કે ધારો કે આપણી પાસે t બરાબર ટાઉ જેટલો સમય છે તો વિદ્યુતભાર કેટલો હોય છે? t બરાબર ટાઉ તો t અપોન ટાઉ કેટલા આવશે? 1 થઈ જાય. t અપોન, કારણ કે અહીંયા તમે લખો t અપોન ટાઉ બરાબર 1 થશે તો 1 માઇનસ e રેસ ટુ માઇનસ 1 તો 1 માઇનસ e રેસ ટુ માઇનસ 1 થશે. એની કિંમત 0.64 છે. તો અહીંયા લખવું હોય તો મારે q બરાબર કેટલા આવ્યા? 0.64 q0. બીજા શબ્દોમાં 64% ઓફ q0 તો એટલું લખીએ. હવે તમે સમજો, તમને જોઈને આમાં અંદાજ આવશે કે 1 ટાઉ અને હાફ જેટલો સમય આવ્યો એમાં કેટલો વિદ્યુતભાર આના ઉપર જમા થઈ ગયો. આ સમય અચાનક કેટલો કોન્સ્ટન્ટ ટાઈમ જે છે એમાં 64% વિદ્યુતભાર જમા થઈ જશે. સમજો 64% હું અહીંયા ધારી લઉં તો ટાઉ જેટલા સમય દરમિયાન આનો કેટલો વિદ્યુતભાર જમા થઈ ગયો? 0.64% વિદ્યુતભાર જમા થઈ ગયો છે Q0 જેટલો. આટલો વિદ્યુતભાર જમા થશે. પછી 2 ટાઉ સમય લખો તો 2 ટાઉ લખીએ તો અહીંયા ક્યાંક આવતું હશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. 3 ટાઉ લખીએ એમ કરીને 5 ટાઉ જશે તો અહીંયા લખું છું t બરાબર 5 ટાઉ જેટલો સમય ગયો. તો 5 ટાઉ જેટલા સમય દરમિયાન આપણે કિંમત લખીએ તો એમાં લગભગ q બરાબર 0.99 q0 આવે છે. તો 5 ટાઉ એટલે અહીંયા ક્યાંક આવતો હશે. ધારી લીધો 5 ટાઉ જેટલા સમયમાં એ એવરેજ કેટલો બને છે? 0.99 q0. હવે અર્થમાં સમજો. આનો સમજવાનો અર્થ એટલો છે કે મોટા ભાગનો પ્રવાહ વિદ્યુતભાર છે એ આપણે જોવા જાવ તો પ્રથમ સમય અચળાંક દરમિયાન જ જમા થઈ જાય છે. 64% તો એમાં જ જમા થઈ ગયો. બીજા સમય અચળાંક દરમિયાન થોડો થશે, ત્રીજામાં થોડો થશે, એમ પાંચમાં એ 99% થશે. તો 100% ક્યારે થાય? તો 100% તો ઇન્ફાઇનાઇટ સમય થાય. એનો મતલબ કેપેસિટર કમ્પ્લીટ ચાર્જ થતું નથી. એને થવા માટે લોંગ ટાઈમ લાગતો હોય છે, પણ આપણે 99% થઈ જાય એટલે આપણે એને ગણી કાઢતા હોય તો એમ 5 ટાઉ અને હાફ જેટલો સમય આવે ત્યારે આપણે ધારી લઈએ કેપેસિટર ચાર્જ થઈ ગયું હોય. આ સિચ્યુએશન છે એટલે આપણે 5 ટાઉ અને હાફના સમયને ધ્યાનમાં લેવાનો છે. એટલે એટલા સમયની આજુબાજુના સમયને આપણે ધ્યાનમાં લઈશું. પણ આપણને એ ખબર હોવી જોઈએ 64% તો પહેલા સમય અચળાંક દરમિયાન જ થઈ જાય છે. એટલા સમયમાં જ આપણને 64% જેટલું મોટા ભાગનું ચાર્જિંગ આવી જાય છે. હવે એવું ને એવું પ્રવાહમાં ચેક કરીએ તો પ્રવાહમાં જુઓ તો હું અહીંયા t બરાબર ટાઉ લખું. ચલો i ની અંદર ચેક કરીએ અને એમાં t બરાબર ટાઉ લખીએ છીએ. t = ટાઉ તો i ની કિંમત સીધી જોઈને જ ખબર પડે. i max અને e raised to -1 e raised to -1 એટલે 6.36 થઈ જાય. તો that means 0.36 i max. હવે તમે જોઈને કહીએ કહો છો તો પ્રવાહ પહેલા મેક્સિમમ હતો એનો 36% તો પહેલા તો ઘટાડો તો પહેલા સમય અચળાંક દરમિયાન જ થઈ ગયો. તો 36% ધારો કે અહીંયા હોય તો ટાઉ જેટલો સમય છે અને અહીંયા આવશે 0.36 i. તો પહેલો ઘટાડો તો અહીંયા જ થશે. તો આ સમય કયો હશે? આ સમય જોવા જઈશું તો કયો હશે? 5 ટાઉ. અને એ દરમિયાન પ્રવાહ એપ્રોક્સિમેટ કેટલો રહેશે? 1% જેટલો રહેશે. બાકી તો મોટા ભાગે બધું બંધ થઈ જશે. તો આ બંનેનું એક ગ્રાફનું રિલેશન છે. એમાં ટાઉ અને હાફનું સમજવું એ જરૂરી હતું એટલે મેં અહીંયા તમને આની ડિટેલ્સ આપી છે. ઓકે, હવે મેઇન તો વસ્તુ આપણે ઇક્વેશન્સ ઉપર જોવાનું છે. બે ઇક્વેશન્સ તમારી સામે છે. બીજા ઇક્વેશન આપણે અહીંયા એડજસ્ટ કરીએ. આપણી સાથે એક આ ઇક્વેશન લખી દઉં છું. i બરાબર i max 1 માઇનસ e raised to minus t upon tau. બંને ઇક્વેશન્સ આપણા માટે અગત્યના છે. બાકી બધા બનાવેલા ઇક્વેશન્સ છે. તો કયા કયા પૂછાય છે એ ઇક્વેશન્સ ને આપણે સમજીએ. પહેલું તો અહીંયા પૂછાશે કે અવરોધના બે છેડાનો વોલ્ટેજ કેટલો? અવરોધના બે છેડાનો વોલ્ટેજ કેટલો આવે? IR થશે. તો તમારે i ની કિંમત મૂકો એટલે એક જવાબ આવશે. IR તો i ની કિંમત છે i max 1 minus e raised to minus t upon tau into r. પણ i max into r, i max ની કિંમત કેટલી છે? v upon r. r કેન્સલ થઈ જશે અને આનું રિઝલ્ટ કેટલું આવશે? v 1 minus e raised to minus t upon tau. આ કેપ રેઝિસ્ટન્સ નો વોલ્ટેજ આવી જશે. તમને એક જ વસ્તુ આ યાદ હોય તો કામ ચાલી જશે. કેપેસિટર નો વોલ્ટેજ vc બરાબર q/c. ઓકે, q ની વેલ્યુ લખી લો. સોરી, મારી અહીંયા ભૂલ થઈ છે. i ની કિંમત આપણે ખોટી લખી દીધી છે, q ની લખી દીધી છે. i max e raised to minus t upon tau. ચલો, તો અહીંયા હું લખું તો i max અને e raised to minus t upon tau અને બાજુમાં r થશે. તો આના ઉપરથી રિઝલ્ટ કયું આવે? v e raised to minus t
તો I નું ઇક્વેશન થયું. કેપેસિટર ની વાત કરું તો કેપેસિટર નો Q upon C છે. ઓકે, Q ની વેલ્યુ લખી દો. Q ની વેલ્યુ થશે Q0 1 minus e raised to minus t upon tau અને નીચે C. ઓકે, Q0 ના બદલે હું CV લખી દઉં તો એમાં C શું થઈ જશે? કેન્સલ થાય. તો V બરાબર કયું રિઝલ્ટ આવે? V 1 minus e raised to minus t upon tau. આ VC મળી ગયા. તમે આ બેનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરશો તો તમને V મળી જશે. તો એનો મતલબ કે આનો વોલ્ટેજ જો હું VR ધારું, આનો VC ધારું, બેનો સરવાળો કરું કેટલો આવી ગયો છે? V. તો એ તો આપણને ક્લિયર થઈ ગયું. તો આ બે રિઝલ્ટ આપણી પાસે આયા. કયા કયા ઇક્વેશન્સ? પહેલો તો એક આ ઇક્વેશન, બીજું કયું છે? એક આ થશે. હવે ત્રીજી વસ્તુ અહીંયા શોધીએ. તો ત્રીજું સમજો, કેપેસિટર અવરોધનો પાવર શોધીએ. અવરોધનો પાવર થશે જેને આપણે I2R કહીએ છીએ. અવરોધનો પાવર ને I2R કહીએ. તો I ની કિંમત લખી દો. I ની કિંમત છે કેટલી? મૂકી દો કિંમત. Im² into R અને e raised to minus 2t upon tau. બસ તમારે વેલ્યુ લખી છે, બીજું કઈ એમાં ચેન્જ કર્યું નથી. હવે Imax ની કિંમત કેટલી? V²/R. તો તમે V²/R એડજસ્ટ કરી શકો. હવે આ એક પૂરું થયું. બીજું શું પૂછાશે કે બેટરીનો પાવર કેટલો? PV બરાબર V into I લખાય. V તો કોન્સ્ટન્ટ છે બેટરીનો વોલ્ટેજ, પણ I ચેન્જ થાય છે. તો અહીંયા લખું છું V into I0. Imax લખીએ છીએ e raised to minus t upon tau. આ બેટરીના પાવરનું ઇક્વેશન થઈ ગયું. બેટરીનો પાવર પૂરો થાય એટલે તરત જ પછી આપણે કેપેસિટરની ઉર્જા શોધીએ. કેપેસિટરનો પાવરની વધારે વિચાર નહીં કરીએ, પણ એની ઉર્જાનો વધારે થાય. તો કેપેસિટરની ઉર્જા UC બરાબર લખી દઉં Q²/2C. ઓકે, Q ની વેલ્યુ કેટલી લખાય? તો Q ની વેલ્યુ છે Q0 1 minus e raised to minus t upon tau એનો હોલ સ્ક્વેર. અહીંયા Q0 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2C થાય. અને Q0 ની કિંમત લખશો તો C² V²/2C એટલે હાફ CV² લખાય. That means આ ઇક્વેશન થશે હાફ CV² 1 minus e raised to minus t upon tau એનો હોલ સ્ક્વેર. આ રિલેશન મળી જશે. પછી ગમે તે ફાઇન્ડ કરવાનું કે એક તમને આનો અંદાજ આવશે. હજી કદાચ એકાદ પૂછા તો વિદ્યુત ક્ષેત્ર પૂછાય. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, તો એનું સૂત્ર કયું? σ/ε0. અને સિગ્માના બદલે શું લખીએ છીએ? Q upon A ε0. ઓકે, એની Q નું ઇક્વેશન લખો. તો Q બરાબર કયું છે? Q0 1 minus e raised to minus t upon tau and divided by A ε0. ઓકે, હવે આને તમે Q ના બદલે CV લખી દો. C ના બદલે લખો ε0 A upon d. તો ε0 A કેન્સલ થઈ જશે અને શું મળશે? V upon d. તો આનું ઇક્વેશન થઈ ગયું. E બરાબર કયું? V upon d 1 minus e raised to minus t upon tau. આ એક રિલેશન પૂછાય. ઘણીવાર કેપેસિટરની ઉર્જાનો ફેરફારનો સમય દરે પૂછાતો હોય તો આનું વિકલન કરી દેવાનું. એ રિલેશન પૂછાશે. આટલા ઇક્વેશન્સ આમાંથી બનતા હોય છે, જેના બધા ઇક્વેશન્સ કોઈ આપણે પ્રિપેર કરવાની જરૂર નથી. મેઇન તો સમજવાની જરૂર છે. અવરોધનો IR થાય છે, કેપેસિટરની વોલ્ટેજ Q/C થાય, રેઝિસ્ટન્સનો પાવર I²R થાય, બેટરીનો પાવર VI થશે, કેપેસિટરની ઉર્જા Q²/2C થાય, આનું થશે σ/ε0. બસ પછી કિંમત એડજસ્ટ કરતા જાઓ, તરત જવાબ આવતો જશે. એક તો આ ચાર્જિંગ કન્ડિશનની વાત કરી છે. ઓકે, આમાં એક બીજું સમજો કે ચાર્જિંગની અંદર આપણે પ્રોપર સમજવાનો ટ્રાય કરીએ. તો એક એક્ઝામ્પલ બીજો લઈ લઉં છું. આ એના સૂત્રો જોયા છે. ઓકે, આટલા ઇક્વેશન્સ છે. હવે એના પછી એક આપણે સામાન્ય સમજ રાખીએ કે આપણને ખ્યાલ હશે કે Q વર્સિસ T નો ગ્રાફ છે. તો પ્રારંભમાં તો Q0 હતો, પછી એમાં આ રીતે વધારો થતો હતો. આપણી પાસે બે સર્કિટ છે. સમજો, એક રેઝિસ્ટન્સ R1 છે, એક કેપેસિટન્સ C1 છે, એક બેટરી V કનેક્ટ કરી છે, બીજું સેમ કન્ડિશન રેઝિસ્ટન્સ R2 છે, કેપેસિટન્સ C2 છે, અને આને બેટરી કનેક્ટ કરી છે, વોલ્ટેજ V. આ સિચ્યુએશન આપી છે. તો બેને એક કન્ડિશન એવી છે કે આમાંથી ભલે નીકળતા હોય, પણ એક સમજો શરૂઆતમાં બેનો Q0 છે એ લગભગ કેવો આવે છે? બેનો સરખો છે. એક આ સિચ્યુએશન છે. તો અહીંયાથી સમજીએ તો એક માટે τ1 છે, બીજા માટે જોઈએ તો τ2 છે. તો કયો τ1 τ2 મોટો હશે? સેમ એવો ને એવો જ એક્ઝામ્પલ બીજો એક પૂછાતો હોય છે, જેમાં આપણે લખીએ
કે આઈ મેક્સ સરખો હોય તો એનો ગ્રાફ પ્લોટ કરીશું. અહીંથી આ રીતે હશે. બીજા માટે આપણે સમજીએ આ રીતે જોવા મળતું હોય છે. તો બંને માટે I0 કેવા છે? કોન્સ્ટન્ટ છે. તમને એમ કહી દે કે આનો Q એકનો આ સિચ્યુએશન આપી છે R1 R2 C1 C2 વોલ્ટેજ V જોડેલો છે. આનો ગ્રાફ મુજબ જોઈએ તો Q0 સરખા છે તો τ1 τ2 થી કોણ મોટું હશે? આમાં એ કન્ડિશન કહેવાય કે τ1 અને τ2 એ રિલેશન્સ આપ્યું છે. હવે તમે કહો કે ભાઈ આમાંથી કેપેસિટર મોટો, રેઝિસ્ટન્સ મોટો, કયું મોટું છે? તો બસ બીજું કઈ નહીં, આ Q0 ઉપરથી જવાબ આવી જશે. તો Q0 ઉપરથી જવાબ લેવો હોય તો પહેલા હું અહીંયા કહું છું કે આ બંને માટે Q0 સરખા છે. તો Q0 કમ્પેર કરી નાખીએ. Q0 નું ઇક્વેશન C1V બરાબર C2V, કારણ કે વોલ્ટેજ તો સરખા હશે અને મેક્સિમમ Q0 છે એ કન્ડિશનમાં વોલ્ટેજ સરખા, તો પહેલું જ આવી ગયું રિઝલ્ટ C1 બરાબર શું આવ્યું? આ ગ્રાફની વાત થાય છે. હવે તમે એક વસ્તુ સમજો, આટલું C1 C2 નું રિઝલ્ટ આવ્યું તો અહીંયા જોઈને ખબર પડે છે τ2 એ τ1 કરતા મોટા છે. તો τ2 ગ્રેટર ધેન τ1. હવે τ નો બદલે R1 C1 સોરી R2 C2 અને અહીંયા લખી દઉં છું R1 C1. C1 કે C2 સરખા છે એટલે કેન્સલ આયા, તો જવાબ કયો? R2 ગ્રેટર ધેન R1. તો આના માટે આ સિચ્યુએશન બનશે. હવે એવી ને એવી આના માટેની સિચ્યુએશન્સ નો વિચાર કરીએ તો એમાં કઈ કન્ડિશન થશે એ જુઓ. આમાં આપણે જોવા જાવ તો મેક્સિમમ પ્રવાહ સરખો છે તો I max બરાબર I max અને એનું ઇક્વેશન V/R1 બરાબર V/R2. તો V કેન્સલ થઈ ગયા તો પહેલું જ રિઝલ્ટ આવ્યું R1 = R2. તો આનું રિઝલ્ટ એ રીતે આવશે. તો સાઈડમાં અહીંયા જોવો તો બી તમને ખ્યાલ આવે કે τ1 છે એ τ2 કરતા મોટા છે. તો આપણે કિંમત એડજસ્ટ કરી દો τ1 τ2 ની. સોરી અહીંયા ઉલટું લખ્યું છે, τ2 ગ્રેટર ધેન τ1. તો τ1 τ2 ની કિંમત લખો તો આમાં કઈ આવશે? R2 C2 R1 C1. તો આમાં તો R સરખા, ધેટ મીન્સ શું આવ્યું? C2 ગ્રેટર ધેન C1. તો આનું રિઝલ્ટ આવી જશે. હવે ઘણા બધા MCQ નાના આના ટાઈપ્સના બની શકે છે, પણ આપણે એની થોડી પહેલાથી બેઝિક સમજ રાખી દો તો આમાં કઈ અઘરું નથી. RC સર્કિટમાં મોટાભાગે સ્ટુડન્ટ્સ એમાં ગભરાય છે, પણ એની ઇક્વેશન્સ મેં તમને કહ્યું કે ભાઈ ઇક્વેશન જોઈને આપણને એવું લાગશે, પણ એની ઘાતના 2-3 સ્ટેપ ધ્યાન ઉપર રાખેલા હોય તો કોઈ વધારે નહીં આવવાનું. ઓકે, આ આપણે ચાર્જિંગ કન્ડિશનની વાત કરી. સેમ ચાર્જિંગના ચલો એક બે એક્ઝામ્પલ લઈ લઈએ અને પછી ડિસ્ચાર્જિંગની વાત કરીએ. વાસ્તવમાં ડિસ્ચાર્જિંગની એક સર્કિટ બનશે. ઓકે, ચાર્જિંગની જ વાત કરું છું અને એક એક્ઝામ્પલ તમને બતાવું છું. અહીં એક 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી છે, એનો રેઝિસ્ટન્સ R છે, એની સાથે એક R ઓહમનો બીજો રેઝિસ્ટન્સ છે, અહીંયા એક કેપેસિટર કનેક્ટ કર્યું છે અને બીજો રેઝિસ્ટન્સ R પેરેલલમાં છે, કેપેસિટર C છે. 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી છે. તો આપણે શોધવું છે આમાં t બરાબર 0 સમયે. સમજો આમાંથી વહેતો પ્રવાહ I હોય, આમાં જતો I2 ધારું છું, આમાં જતો I1 ધારું છું, બરોબર? તો t બરાબર 0 સમયે આપણે સમજીએ મારે જોઈએ છે I એ જોવો છે, I1 એ જોવો છે, I2 એ જોવો છે. એક t બરાબર 0 સમય ને એક t બરાબર ઇન્ફાઇનાઇટ ટાઈમ. તો t બરાબર 0 સમયની વાત કરું તો t બરાબર 0 સમયે કેપેસિટર એક સાદા તાર તરીકે વર્તે. સાદા તાર તરીકે વર્તે તો આ કન્ડિશન આવી જશે. હવે બોલો આનો ટોટલ અવરોધ R/2 થાય. R/2 અને R શ્રેણીમાં, તો એનો મતલબ થશે 3R/2. તો I બરાબર ટોટલ લખ્યું તો V/3R/2 ઉપર જશે. આટલો એનો પ્રવાહ ગયો. હવે I અહીંથી પસાર થાય, આમાં તો I અવરોધ છે, I અવરોધ તો બે સરખા ભાગમાં ડિવાઈડ થશે. તો 2V/3R છે, એના સરખા ભાગ એટલે V/3R અને અહીંયા કેટલો આવશે? V/. આ એક સિચ્યુએશન થઈ. આફ્ટર ઇન્ફાઇનાઇટ ટાઈમ કેપેસિટર છૂટું પડી જશે. તો છૂટું પડે એનો મતલબ કે ઓપન સર્કિટ કન્ડિશન થશે. તો આ અવરોધ જાણે કે કામમાં નથી, તો I2 0 થઈ જશે. આફ્ટર ઇન્ફાઇનાઇટ ટાઈમ I2 0. હવે જે પ્રવાહ હશે આમથી એમ સર્ક્યુલેટ થતો હશે અને કેપેસિટર તો એની બ્રાન્ચમાંથી પ્રવાહ પસાર નહીં થવા દે, તો આપણો ટોટલ અવરોધ થશે 2R. તો I1 ગણો I2 I ગણો I1 ગણો સરખા છે, કેટલા થાય? V/2R. અને અહીંયા કેટલા હશે? V/2R. આવી રીતના એક્ઝામ્પલ બી તમને પૂછી નાખે કે ભાઈ નાની કન્ડિશન આપી હોય પછી એમ કે ભાઈ t બરાબર 0 એ કેટલા, t બરાબર ઇન્ફાઇનાઇટ એ કેટલા. તો 0 હોય t બરાબર તો આપણને સમજ જ છે કે ભાઈ બીજું કઈ કરવાનું નથી. એમાં સીધી કન્ડિશન અહીંયા લખી દેવાની, ભાઈ સાદા તાર તરીકે હોય, ઇન્ફાઇનાઇટ હોય એ સિચ્યુએશન લખી દેવાની.
ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને અલગ હશે. ચાર્જિંગ નો હોય કોઈ ભૂલ નહીં થાય ને, આને ભેગું ના કરતા. ડિસ્ચાર્જમાં બેટરી નીકળી જશે. આ સિચ્યુએશન હશે. આર અને સી બેટરી કેન્સલ થઈ જાય. જેવી સ્વિચ ઓન કરું તો બોલો ઇનિશિયલ કન્ડિશનમાં કેપેસિટર ચાર્જ હશે, બરોબર? તો કેપેસિટરના બે છેડાનો વોલ્ટેજ કેવો હોય? મેક્સિમમ હોય. કેપેસિટરના બે છેડાનો વોલ્ટેજ મેક્સિમમ. અવરોધના બે છેડાનો વોલ્ટેજ કેટલો? 0 થાય. કારણ કે તમે સમજો, કેપેસિટરના બે છેડા વોલ્ટેજ વખતે જ V વોલ્ટ છે, અને અવરોધમાં તો પ્રવાહ વહેતો જ નહીં હોય તો કેટલો થાય? 0 થશે. તો t બરાબર 0 સમયે કેપેસિટર શું કરશે ભાઈ? આમાં જેવું તમે સ્વિચ ઓન કરી, કેપેસિટર મહત્તમ પ્રવાહ આપશે કે પછી મિનિમમ પ્રવાહ આપશે? 0 પ્રવાહ આપે. ચલો ના ખબર પડે તો હું પ્રવાહનું વિદ્યુતભારનું સૂત્ર લખું, એને સમજો. આમાં ઇક્વેશન આવે Q0 e raised to minus t upon tau. આનું વિકલન કરો. હવે તમે આમાં વિકલન કરી દો. આનું પ્રવાહનું વિદ્યુતભારનું ઇક્વેશન આ હશે. આનું વિકલન કરો તો I બરાબર કયું? dq upon dt. બોલો કેટલા થાય? dq upon dt એટલે Q0 એમના એમ રહેશે, e raised to minus t upon tau રે, અને બહાર શું આવે? 1 upon tau. બરોબર? હવે આનું તમે Q0 ની વેલ્યુ લખો કેટલા આવે? CV અહીંયા કેટલા થશે? e raised to minus t upon tau અને 1 upon RC. C કેન્સલ થાય. V upon R એટલે મેક્સિમમ કરંટ, જેને I0 કહેવાય. તો I બરાબર કયું સૂત્ર આવ્યું? I0 પણ નિશાની કઈ રહી? e raised to minus t upon. હવે યુઝ તમે કરો t બરાબર 0 સમય. ના ખબર હોય મૂકી દેવાની કિંમત એ મૂકો. t બરાબર 0 સમયે I કેટલો? ટૂંકમાં મેક્સિમમ તો આવ્યો કે નહીં? હા. અને t બરાબર 0 સમય Q કેટલો? એ મેક્સિમમ. બંને મેક્સિમમ આવશે. પ્રવાહ મહત્તમ પસાર થાય અને બંને કેવું થશે? મેક્સિમમ હશે. તો ગ્રાફ પ્લોટ કરાવો. t બરાબર 0 સમયે Q આવશે Q0. t બરાબર 0 સમય I હશે I0. t બરાબર ઇન્ફાઇનાઇટ ટાઈમે ઇન્ફાઇનાઇટ મૂકો તો એની ઇન્ફાઇનાઇટ 0 થાય. તો એ વખતે Q બરાબર 0. t બરાબર ઇન્ફાઇનાઇટ ટાઈમે I બરાબર કેટલું થાય? 0 થાય. ગ્રાફ પ્લોટ કરું સૂત્ર ગોખ્યા વગર ફક્ત સમજી તો આગળનો ટોપિક ના આધારે તો ક્લિયર થઈ જશે. I વર્સિસ t નો ગ્રાફ કયો આવે? t બરાબર 0 યાદ કરો તમને આઈડિયા આવી જશે. t બરાબર 0 એ Q0 મેક્સિમમ. પછી શું થાય? વધે ઘટે? ડિસ્ચાર્જ થાય છે, ઘટશે. તો ઘટે તો આમ ઘટશે કે આમ ઘટે? ઓકે, આ કન્ડિશન જ આવી જાય. અને આમાં એ શું થશે? યાદ રહેશે કે પછી બાઉન્સર જાય છે? કેટલા જણને જાય છે મને એમ કહેશો તો હું થોડું સમજાવું. ના ખબર પડતી હોય થોડું કહી દો. પ્રોબ્લેમ છે? સ્ટાર્ટિંગમાં જો એક વસ્તુ સમજ. હવે તું અવગણવાની વાત છોડ દે. એને તું યાદ રાખે ને તો કન્ફ્યુઝન વધશે. મારો કહેવાનો અર્થ સમજ. આપણે આર ને નહીં અવગણવાનું, આપણે સી ને અવગણવાનું છે. કેપેસિટરની વાત થાય છે કારણ કે એ જ મહત્વનું કામ કરશે. તો ઇનિશિયલ કન્ડિશનમાં કેપેસિટર બેટરી તરીકે વર્તે. શરૂઆતમાં જો બેટરી ના હોય ત્યારે કેપેસિટર પોતે જ એક બેટરી છે. કારણ કે કેપેસિટર સ્ટોર કરેલું છે ને વિદ્યુતભાર, એ આપશે એટલે પોતે બેટરી બની. તો એ કન્ડિશનમાં મેક્સિમમ વિદ્યુતભાર છે ને મેક્સિમમ કરંટ પ્રોવાઈડ કરે. સમય જતો જશે એમ શું થતું જશે? વિદ્યુતભાર ઘટશે અને I ઘટતો જશે. તો બંને શું થયું? ઘટતું આપ્યું. એટલે ઇનિશિયલ કન્ડિશનમાં બે મેક્સિમમ, ફાઇનલ કન્ડિશનમાં બે 0. કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જશે, પ્રવાહ 0 થઈ જશે. ખ્યાલ આવી ગયો? બસ એક જ આ ઇક્વેશન ડિસ્ચાર્જિંગ ના થાય. લખવા હોય તો લખી કાઢો. બોલ. ઋણ નિશાન એ છે કે એની પોલારિટીની વિરુદ્ધ દિશામાં પ્રવાહ જાય છે. સમજ. કેપેસિટર નું પોલારિટી કેવી હોય? અહીંયા ધન છે ને અહીંયા માઇનસ છે. તો જયારે બેટરી કનેક્ટ કરી હોય તો પ્રવાહ શેમાં આવશે? ધનમાં આવતો હોય. હવે જયારે હું અહીંયા અવરોધ જોડી કાઢું તો શું કરશે? ધન પ્રવાહ આપશે.
એ આમ જશે ને એની પોલારિટી શું કરે છે? વિરુદ્ધ દિશામાં પ્રવાહ જાય છે. એટલા માટે કઈ નિશાની આપી? માઇનસ. બોલો હવે કોઈ કન્ફ્યુઝન આમાં? લખી કાઢો, પછી આપણે દાખલો લખી કાઢીએ. યાદ રહેશે ભાઈ? એક કામ કરજો, તમે લોકો એક બીજું યાદ રાખજો. મને એવું લાગે છે કે ઈ સ્ક્વેર આવે છે કોઈના કોઈ વખત, તો ઈ સ્ક્વેર એટલે કેટલા થાય? 0.36 નો સ્ક્વેર થશે. તો તમને 36 ગુણ્યા 36 મોઢે આવડવું જોઈએ, અને અથવા પછી 4 લઈ લો, 0.4 લઈ લો, એપ્રોક્સિમેટ રેન્ડમ કામ ચાલી જશે, ખબર પડી જાય. 0.4 એટલે કેટલો થશે? 0.16 આવી જાય. એ રીતે કામ લેવાની જરૂર પડશે. આપણે યુઝ આવશે ત્યારે જોઈશું. મે બી કદાચ મને એવું લાગ્યું કે મેં જોયા નથી એક્ઝામ્પલ, પણ આવશે ખરું. ટી બરાબર 0 સમય ક્વેશ્ચન જે પૂછ્યા છે એનું મને કહો. ટી બરાબર 0 સમયે અવરોધના બે છેડાનો વોલ્ટેજ આર અને સી. ટી બરાબર 0 એ કેપેસિટર શું થાય? નીકળી જાય, નીકળી જશે. તો કેપેસિટર નીકળી ગયું તો એ અવરોધના બે છેડાનો વોલ્ટેજ કેટલો થાય? પહેલાનો આન્સર શું? VR બરાબર E થાય. થાય કે નહીં? અવરોધના બે છેડાનો વોલ્ટેજ. પરિપથમાં વહેતો પ્રવાહ, પ્રિન્સ આન્સર કોમન. પરિપથમાં વહેતો પ્રવાહ બીજાનો E/R. ત્રીજામાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. આ કન્ડિશનમાં 0, પણ મેક્સિમમ કેટલો હોય? V બરાબર Q/C. ઓકે, Q કેટલો? મેક્સિમમ પૂછું છું. CV થાય. Q મેક્સિમમ કેટલો હોય? CV આવશે, અને CV મૂકો V એટલે આપણે કેટલો છે? ખબર પડે છે? એક સમજવા ટોપિક બતાવ્યો. અને શરૂઆતમાં કેટલો કેપેસિટરના બે છેડાનો વોલ્ટેજ? 0 થાય. ઓકે, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, ફક્ત સૂત્ર બોલો. હાફ CV². બેટરી વડે અપાતો પાવર V into I. ગુડ. ઉષ્મા રૂપે વેવ પામતો પાવર I². બધા સૂત્રો જ પૂછ્યા, કોઈ ગણવાની જરૂર નથી. આવડે? જે આપણે લખાઈ દીધા ઓલરેડી, એમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. નેક્સ્ટમાં 62મો એક્ઝામ્પલ. શું આપેલું છે હું કહું છું એ સમજો. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 20 ગુણ્યા કેટલા? 10⁻⁴ મીટર સ્ક્વેર. ડિસ્ટન્સ આપ્યું છે 10⁻³ મીટર. અવરોધ આપ્યો છે 10⁴ ઓહ્મ. ટાઉ શોધવો છે. ચલ ભાઈ સૂત્ર બોલો દક્ષિત. કયું થાય બાજુમાં? ટાઉ બરાબર RC. C ના બદલે ઓકે, ચલો ગણાવું કાવડે. ε0 A/D. મોઢે જવાબ હો ભાઈ. અહીંયા જો R ની કિંમત કેટલી લખું? 10⁴. એપ્સાઇલોન કેટલો? 9 ગુણ્યા 10⁻12. A કેટલો? 2 ગુણ્યા 10⁻3. અને D કેટલો છે? 10⁻3. 10⁻3 કેન્સલ થઈ ગયું તો 9 દુ 18. 18 ગુણ્યા કેટલા થશે? 10⁻8. બરોબર. 63મો છે. 63મો વિચારો ત્યાં સુધી શું કહ્યું છે? ચલો બોલો હવે. 63માં કેપેસિટન્સ કેટલું છે? 10⁻5 થશે ફેરેડે. વોલ્ટેજ કેટલો? 2 વોલ્ટ. Q કેટલો છે? 12.6 ગુણ્યા 10⁻6 કુલમ છે. T બરાબર 50 મિલીસેકન્ડ એનો સમય લાગે છે. પરિપથનો અવરોધ કેટલો? T બરાબર વિદ્યુત ભાર જમા થતા, વિદ્યુત પ્રવાહ જમા થતા કેટલો સમય લાગે છે? 50 મિલીસેકન્ડ નો સમય લાગે છે. 12.6 નો વિદ્યુત ભાર જમા થતા, પ્રવાહ નહીં હોય. તો કયું ઇક્વેશન? Q બરાબર Q0 1 માઇનસ, પહેલા આવી ગણતરી હોય ટાઉ શોધી રાખવાનો. ટાઉ પહેલા શોધવાનો જેથી આપણને ખબર પડે. ટી કેટલો આપ્યો છે? 50 મિલીસેકન્ડ. ટાઉ કેટલો? RC. તો આપણે RC તો ચલો એક કામ કરો, હાલ પૂરતું ટાઉ રહેવા દો. કેમ કે R તો આપ્યો નહીં. જો ના આપ્યો પહેલા ટાઉ શોધવાનો ટ્રાય કરો. હવે Q કેટલા છે ભાઈ? 12.6 ગુણ્યા 10⁻6.
અને અહીંયા Q0 ઇનિશિયલમાં કેટલા CV થાય તો CV એટલે કેટલા આવશે 2 ગુણ્યા 10 ની -5 આવી જશે આમાં બરાબર આ ઇન્ટુ 1 માઇનસ e રેસ ટુ માઇનસ t અપોન ટાઉ ચલો આમાં 10 ની -5 જતા રહે અને અહીંયા હું 20 કરી દઉં તો જતા રહે ને 10 ની -6 થઈ જશે હવે હું આ જે સિચ્યુએશનમાં લખું 12.6 ભાગ્યા 20 કેટલા થાય 12.6 ભાગ્યા 20 6.3 થાય 0.63 તો 0.63 થશે બરાબર 1 માઇનસ e રેસ ટુ માઇનસ t અપોન ટાઉ બોલો એની વેલ્યુ કેટલી એની ઘાત કેટલી છે મોઢે જવાબ આવે આ કોનો જવાબ છે ભાઈ 1 માઇનસ e ની -1 ઘાત છે કે નહીં એનો જવાબ તો એનો મતલબ t અપોન ટાઉ કેટલા આયા એક આવી ગયા બસ જવાબ આવી જશે બાકી ગણવા જશો તો પૂરું થશે t અપોન ટાઉ કેટલા આયા 1 તો t ની કિંમત કેટલી છે 50 મિલિસેકન્ડ 50 10 ની -3 અને ટાઉ કેટલા r ઇન્ટુ c r આપણે શોધવો છે અને c કેટલો છે 10 ની -5 r મળી જશે સિમ્પલ ગણતરી છે તમે લોકો લોજિક ને સમજી લો ગણતરી કઈ રીતે થાય બસ પછી આમાં કઈ અઘરું નહીં પડે પડી સમજ ભાઈ ચલો એના પછીનો છે એમાં મને કહેજો 64મો છે 20 માઇક્રોકુલમ નો વિદ્યુત ભાર છે 100 ઓહ્મ નો અવરોધ છે 6 વોલ્ટ ની બેટરી છે અને 2 મિલિસેકન્ડ પછી વિદ્યુત ભાર કેટલો Q કેટલો આપ્યો છે 20 માઇક્રો સોરી C આપ્યો છે 20 માઇક્રો ફેરેડ અવરોધ છે 100 ઓહ્મ બેટરી છે 6 વોલ્ટ સમય આપ્યો છે 2 ગુણ્યા 10 ની -3 સેકન્ડ Q કેટલો તો Q નું સૂત્ર લખું ભાઈ કયું આવે Q0 1 minus e raised to minus t upon tau ચલો Q ના બદલે શોધવાનો ને Q0 કેટલા CV કર દો 120 થાય માઇક્રોમાં જવાબ આવશે ને એના જ રાખી દો તો કેટલા લખ્યા 120 1 minus e raised to t upon tau કરો અલગથી શોધી કાઢો પેલા ટાઉ કેટલો r into c એટલે કેટલા લખી દીધા 2 ગુણ્યા 10 ની -3 બરોબર હવે t upon tau અહીંયા જ શોધી કાઢો તો એક જ આવે તો દેખાય છે ભાઈ t અને tau સરખા છે તો અહીંયા શું આવ્યું e ની -1 ઘાત કેટલા આના બદલે 0.64 તો 120 ગુણ્યા 0.64 12 72 75 ની આજુબાજુ આવશે બરોબર તો લોકો કેલ્સીથી યુઝ કરવો હોય તો ઘણી કાઢજો બાકી તો વિદ્યુત ભાર મળી જશે પડે સમજ હા બસ એની 75 76 ની આજુબાજુ આવી જશે 64મો છે હા 65 આયા ને 65 માં કયું છે કેપેસિટર આપ્યું છે જો એમાં ઈ લખ્યું છે ને ખોટું છે 10 માઇક્રોફેરેડ વિદ્યુત ભાર કેટલો છે 60 માઇક્રોકુલમ અવરોધ આપ્યો છે 10 ઓહ્મ જોડવામાં આવે છે t બરાબર 0 સમયે વિદ્યુત ભાર પહેલા ક્યાં શોધવાનો છે આપણે કોઈ બધાવત શોધવા નહીં તમે એક કિંમત એડજસ્ટ કરીને ટ્રાય કરીએ t બરાબર 0 નું શોધીએ વિદ્યુત ભાર q બરાબર કયું સૂત્ર 1 minus e raised to minus t upon tau ચલો Q0 કેટલા CV તો 600 માઇક્રોકુલમ થયા ડાયરેક્ટ લખું આવડે Q બરાબર કેટલા CV તો 60 ગુણ્યા 10 60 માઇક્રોકુલમ છે તો આ શું આપી દીધું છે Q0 છે ઓકે તો Q0 60 થયા 1 minus e raised to minus t upon tau બોલો તો ટાઉ કેટલા RC તો 100 માઇક્રો થશે ને એટલે આપણે 10 ની માઇનસ રાઈટ તો આ એકમાં કામ કરું ટાઉ એટલે શોધ્યું તો કે આગળ પેલા 30 આવે છે ને પાછળ શરૂઆતમાં 0 સેકન્ડ છે આપણે પછી ફક્ત કિંમત જ મૂકી તો ટાઉ કેટલો થાય છે એટલું મને કહી દો r into c 10 ગુણ્યા 10 100 અને 10 ની -6 એટલે કેટલા થાય 10 ની -4 બરોબર
ઓકે, આ રિલેશન આવ્યું. હવે અહીંયા તો ટી ના બદલે કેટલા લખવાના મારે? 0. તો શું થઈ ગયું? 1 થઈ ગયું. તો કેટલો આવ્યો ભાઈ? Q બરાબર 60 માઇક્રોકુલમ. બીજો શોધી દઈએ આપણે, બરોબર? તો એના આધારે કેટલું થઈ જશે? 1 - 1 0 રાઈટ, ઇન્ફાઇનાઇટ 0 થશે. ક્લિયર થઈ જાય? ચલો સેકન્ડમાં શોધો. 30 મૂકવાના છે. તો બોલો T/τ પહેલા જ અહીંયા લખું છું. ઓકવર્ડ થાય કોઈ ચિંતા કરવાની નહીં. હું તમને કહું છું ઓકવર્ડ થશે શું થશે. T ની કિંમત કેટલી? 30 કેટલા સેકન્ડ છે ભાઈ? માઇક્રો સેકન્ડ છે. તો 30 ગુણ્યા 10 - 6 અને ટાઉ કેટલા? અહીંયા હું લખું તો 100 ગુણ્યા 10 - 6 લખાય કે નહીં? તો 100 ગુણ્યા 10 - 6 કેટલા આયા? 0.3. હવે તમે આનો આન્સર જુઓ તો Q બરાબર 60 1 - આના બદલે કેટલા લખી દઉં? e⁻⁻ -0.3. તમને બાજુમાં ક્યાંક જવાબ આપ્યો હશે અથવા શરૂઆતમાં પેપરની હિન્ટમાં ઉપર લખ્યું હશે e⁻.3 કેટલા હોય? પેપરની હિન્ટમાં ઉપર ગમે તે આન્સર આપેલો હોય કે e⁻.3 કેટલા છે. કામ લઈ લેવાનું, તમે જાતે ના ગણી શકો અને આનો આન્સર બી ના આવે. સમજ પડી જશે? તો આ હિન્ટ આપેલી છે, તમારે કોઈ આગળ મથવાની જરૂર નથી. અને અત્યારે હાલ ગણવા હોય તો લોક થી ગણીએ, હાલ એવા ટાઈમ પાસ કરવાની જરૂર નથી. મેં આઈડિયા આપ્યો એ સમજ પડે છે ને? આપેલું હશે, બાકી પછી કેવું પૂછશે? 1 ને 2 આવે એવું. મોટા ભાગે તો 1 ને 2 માં જ પૂરું થઈ જાય. એટલે આપણે અત્યારે આમાં ટાઈમ બગાડવો નહીં. પેલા બધા જ બનશે ને એવા જ બનશે. 120 માં 1 માં 1 માં કદાચ મે બી ચેન્જ આવે, બાકી કઈ ફરક નહીં પડે. 66 માં બોલો, ગણતરી ખબર પડી ગઈ? 66 માં 8 માઇક્રોફેરેડ નું કેપેસિટર, 24 ઓહ્મ નો અવરોધ, 6 વોલ્ટ ની બેટરી છે. જોડાણ પછી અને સમય અચળાંકના પછી પ્રવાહ શોધવો છે. પ્રવાહ સૂત્ર તો આવડતું હશે ને? અહીં હું લખું છું. C છે 8 માઇક્રોફેરેડ, અવરોધ 24 ઓહ્મ, વોલ્ટેજ છે 6. જોડાણના તરત પછી T બરાબર 0 એ I કેટલો? યાદ કરો. T બરાબર 0 એ કેપેસિટર શું થઈ જાય? તાર બને. અને તાર બને એટલે I કેટલો થાય? મેક્સિમમ. કયું સૂત્ર? V/R. તો 6 ભાગ્યા 24 1/4 0.25 એમ્પિયર. બોલો સેકન્ડ કન્ડિશન શું થાય? T બરાબર ટાઉ સમય. યાદ કરશો T/τ કેટલો? 1 થાય કે નહીં? તો T બરાબર ટાઉ, તો T/τ કેટલા આયા? 1. I નું સૂત્ર બોલો. I બરાબર I0. I0 ને બદલે આ લખાય ને, તો હું આને I0 જ કહી દઉં છું. I0 e⁻⁻T/τ. ચલો યાદ આવે છે કે મને એકલાને યાદ છે? ઇક્વેશન બસ યાદ રાખજો, બીજું કઈ વધારે છે. I0 કેટલા? 0.25. e⁻T/τ કેટલા? e⁻1 એટલે કેટલા થયા? 0.36. બસ જવાબ આવી ગયો. આ તમને ક્યાં યુઝ થશે? બંને જગ્યાએ, 3 જગ્યાએ યુઝ થશે. જો તમે આનો કોન્સેપ્ટ અત્યારથી ક્લિયર કર્યો હશે. કેમેસ્ટ્રીમાં જે પેલા દાખલાઓ છે એમાં ફિઝિક્સમાં થોડું મોટું સ્વરૂપ પકડીને આવે છે, એટલે તમને ખ્યાલ આવી જશે પેલા જે અર્ધ આયુષ્યના ને બધા. કયો આવે ભાઈ એક્ઝામ્પલ? ઓકે, સમાંતર પ્લેટ કેપેસિટર, એમાં બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્રફળ, એરિયા આપ્યો છે 40 સેન્ટીમીટર સ્ક્વેર, અંતર આપ્યું છે 0.1 mm, અવરોધ 16 ઓહ્મ, 2 વોલ્ટ છે. વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બોલો, એનાથી જવાબ આવી જશે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય, ઓકે, સિગ્મા બદલે શું લખું? તો કયું સૂત્ર થયું વિદ્યુત ક્ષેત્રનું? બોલો તો ખબર પડે. Q ની કિંમત મૂકવાની, બીજી કોઈની કિંમત મૂકવાની નહીં. હા, તો કયું થયું? Q ના બદલે Q0
એ એપ્સાઇલોન 0 થાય કે નહીં? Q ના બદલે Q0 એ એપ્સાઇલોન 0 બાજુ શું લખવાનું? સમજ પડે છે? મેં શું ચેન્જ કર્યું? Q ના બદલે આપણે લખી દીધું Q0 અને નીચે તો સોરી એ નહીં આવે, સોરી સિગ્મા ના બદલે મારી ભૂલ થાય છે અહીંયા, એ એપ્સાઇલોન 0 અને આટલું સ્ટેપ લખી દીધું. ખબર પડી ગઈ છે દરેકને? ઓકે, Q0 ના બદલે શું લખો? CV લખી દો, કારણ કે આપણને Q0 આપ્યા નહીં, મળશે નહીં ક્યાંથી. CV લખો. C ના બદલે શું લખી દો? એપ્સાઇલોન 0. થોડી માથાકૂટ કરવી પડે, કરી લઈશું, પણ એની ગણતરીમાં લખું છું. તો C into V, A એપ્સાઇલોન 0 અને 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t અપોન ટાઉ. હવે અહીંયા લખી દઉં છું એપ્સાઇલોન 0 A અપોન D. C ના બદલે લખ્યું, બાજુમાં રહે V અપોન A એપ્સાઇલોન 0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t અપોન ટાઉ. A એપ્સાઇલોન 0 શું થયું? કેન્સલ. તો E બરાબર કયું સૂત્ર? V અપોન D 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t અપોન ટાઉ. ઓકે, V અને D તો આપ્યા છે બરોબર. T અપોન ટાઉ શોધી કાઢો. ટાઉ પેલા શોધો, RC C શોધવો પડશે ને? આવશે, મેથડ થી જ કેલ્ક્યુલેશન કરીએ આપણે, ગણતા જઈએ. હા, આપ્યું છે? શું આપ્યું છે? કયું છે? 10 નેનો સેકન્ડ છે. પછી વિદ્યુત ક્ષેત્રની શોધવી. ઓકે, મારી ભૂલ થઈ છે, અહીંયા લખવામાં જ થઈ ગયું છે. T બરાબર કેટલા છે? 10 નેનો સેકન્ડ. એના પછી E શોધવું છે. તો એનું સૂત્ર આવ્યું ટાઉ કેટલું? ચલો, ટાઉ બરાબર RC. RC ના બદલે R ની કિંમત બોલો, 16. એપ્સાઇલોન 0 9 ગુણ્યા 10 ની માઇનસ 12. એ કેટલો? 40 ગુણ્યા 10 ની માઇનસ 4 અને નીચે D 10 ની માઇનસ 4. 10 ની માઇનસ 4 શું થઈ ગયું? કેન્સલ થશે. 16 ચોક 64 ગુણ્યા 9 અથવા 16 9 144 ગુણ્યા 4. 144 ને 4 200, આ બે ગણશે એટલે 288 થશે. અને પછી એનો કેટલા થાય? ઓકે, ચલો 576 ગુણ્યા 10 ની કેટલી ઘાત? માઇનસ 12 રહેશે નહીં, સોરી આ રહેશે પાછો માઇનસ. આનું હું લખી દઉં છું 5.76. ત્યાં કેટલા? 10 ની માઇનસ 9 સેકન્ડ બરોબર. હવે T બાય T કરું, ઉપર જાય છે. એના માટે તો કર્યું છે. T અપોન ટાઉ. T ની કિંમત કેટલી લખી મેં? 10 નેનો સેકન્ડ. ટાઉ કેટલા? 5.76 ગુણ્યા 10 ની માઇનસ 9. તો આ 10 ની માઇનસ 9 તો શું થઈ જાય? કેન્સલ થશે. 10 ભાગ્યા 5.76 એપ્રોક્સિમેટ 2 લઈ લેવાના બરોબર. આપણે કેટલા લેવાના? 2 લઈ લો. તો T અપોન ટાઉ બરાબર 2 આવશે. બસ જવાબ આવી ગયો. હવે કયું સૂત્ર? ફક્ત આમાં મૂકું કિંમત. V ની કિંમત કેટલી? 2 છે. D કેટલા? 10 ની માઇનસ 4 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 2. હવે બોલો 2 જ મિનિટ, જે બી ગણતરી થાય હું તમને બતાવું છું. 2 ગુણ્યા કેટલા? 10 ની 4 1 માઇનસ 0.36 નો માઇનસ 2 ઘાત, સોરી સ્ક્વેર થાય, કારણ કે 1 અપોન e બરાબર 0.36 છે ને, તો એનો મતલબ e રેઝ ટુ માઇનસ 1 બરાબર 0.36 છે. તો આ તો 0.36 નો શું થયું? સ્ક્વેર થઈ ગયો. 0.36 એટલે 0.4 લો, 0.4 એટલે 0.16. 0.16 આમાંથી નીકળે એટલે 84 રહે, 0.84 રહેશે. ગણિત તો આવડે છે ને? હા, તો 0.84 ગુણ્યા 2 તો એ જવાબ આવી જશે. તમને જો આવી પ્રેક્ટિસ નહીં કરો ને તો પેપરમાં ગણતા જ રહેશો, આખું પેપર દાખલા ગણતા હશો, એમાં જે રકમ કરીને આવું બધું. તમારે આ પ્રેક્ટિસ કામની છે. નીટ ને JEE બંને માટે હું કહું છું. આ બધું તમે જાતે ગણશો અને ફટાફટ પ્રેક્ટિસ થી કેલ્ક્યુલેશન લેશો, તમને ફાયદો અપાવશે. આવશે એપ્રોક્સિમેટ
પ્લસ માઇનસ થોડું થાય એનો વાંધો નહીં, કારણ કે મેં શું ચેન્જ કર્યું છે આ બસ આવી જશે ને એના આજુબાજુ. ચલો હવે નેક્સ્ટ માં બોલો તો કયો આવ્યો ભાઈ? 68 માં છે ને? 68 માં આમાં તમે થોડી ગણતરી કરજો તો તમને હું આમાં વધારે હું ગણતો નહીં, પછી આમાં ગણું મને જ આવડશે. એરિયા છે જે લોકો ગણે છે એ તો બેટર છે, પણ બાકી બેસી ના રહેતા. 10⁻⁴ મીટર સ્ક્વેર ડિસ્ટન્સ આપ્યું છે 1 mm, 10⁻³ મીટર. ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે 5 આપ્યો છે. બેટરી છે 6 વોલ્ટ. બેટરી સાથે અવરોધ જોડ્યો છે 10⁵ ઓહ્મ. કેપેસિટરની ઉર્જા E બરાબર 8.9 માઇક્રોસેકન્ડ પછી કેપેસિટરની ઉર્જા. ચલો એક કામ કરો, પેલા તો સી શોધો તો. સી શોધો. કયું ભાઈ સૂત્ર? કે એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 નહીં, કે એપ્સાઇલોન 0 આવશે. 5 9 ગુણ્યા 10⁻12 એ થશે 20 10⁻4 અને ડી થાય 10⁻3. અહીંથી જશે અથવા 20 કરી દઉં તો આ 10⁻3 થઈ જાય, કેન્સલ થઈ જશે. 9 બરોબર. તો આર કેટલો છે? 10⁵. તો આરસી કેટલું? ટાઉ બરાબર આર ની કિંમત થાય 10⁵. આ થાય 9 ગુણ્યા 10⁻11. તો કેટલા થાય? 9 ગુણ્યા 10⁻6. ટાઉ આવી ગયો. ટી કેટલો કીધો છે? એ માઇક્રો એટલે આ બધું શું થશે? કેન્સલ. ચલો ટી અપોન ટાઉ શોધી કાઢો. આ 9 ગુણ્યા 10⁻6. આ એ 9 ગુણ્યા 10⁻6 એટલે કેટલો આવ્યો? 1 આવ્યું. બસ આપણું કામ અહીંયા અડધું થઈ ગયું. હવે તો ખબર પડી ગઈ. સૂત્ર બોલો ઉર્જાનું, પૂરું થઈ જાય. કેપેસિટર નહીં, હાફ સીવી સ્ક્વેર. અચ્છા હાફ સીવી સ્ક્વેર છે. વી આપ્યો છે ભાઈ? ઓકે આપ્યો છે ને તો ચાલી જશે. અને 1 બરોબર. તો ચલો સી ની કિંમત કેટલી છે? 9 ગુણ્યા હાફ. સી ની કિંમત 9 ગુણ્યા 10⁻11. વી ની કિંમત 6 નો વર્ગ 36 ડાયરેક્ટ લખું છું. આ કેટલા થાય ભાઈ? ટી બાય ટાઉ કેટલા? 1. તો કેટલા આવે? 0.64 અને 0.64 નો વર્ગ. પૂરો થઈ ગયો. અમે એટલે જ બહાર કાઢ્યા છે. 69 100 માઇક્રોફેરેડ નું કેપેસિટર, 1 મિલિઓહમ નો અવરોધ, 24 વોલ્ટ ની બેટરી સાથે જોડવામાં આવે છે. આલેખ દોરો. આલેખ આપણે દોરી કાઢ્યો હતો, એ રોજ આવશે. તમને યાદ હશે ને કે ચાર્જિંગ નો ડિસ્ચાર્જિંગ નો આલેખ દોર્યો તો એ જ આવશે. અને પ્રથમ 10 મિનિટમાં આલેખ દોરવાનું, બંને સેમ જ આવે છે. એમાં કોઈ છોડો એમ ટાઈમ પાસ કરવાની જરૂર નહીં. 70મો છે. હવે ડિસ્ચાર્જિંગ આવ્યું, એના પહેલા ડિસ્ચાર્જિંગ ના સૂત્રો લખાઈ દઉં છું. 70મો. ચલો 70મો કીકો દેમો 70મો છે. ચલો જો અહીંયા ધ્યાન આપો. આરસી ની પ્રારંભિક સ્થિતિથી જો ધ્યાન આપજો. આરસી તેની પ્રારંભિક સ્થિતિથી અડધો ડિસ્ચાર્જ થાય તો શું ઘટતું હશે ભાઈ? ડિસ્ચાર્જ થાય એટલે વિદ્યુત ભાર ઘટે. વિદ્યુત ભાર અડધો થઈ જાય તો એના માટે સમય એ કેટલા સમય અચળાંક ગણો હશે? તો ટી નું શોધવાનું છે ટાઉના સમયમાં. તો ટૂંકમાં ક્યુ નું ઇક્વેશન કયું હતું ભાઈ? Q0 e raised to minus t upon tau. અને Q કેટલો થાય? Q/2 એટલે Q0/2 થયો કે નહીં? Q0/2 બરાબર Q0 e raised to minus t upon tau. Q0 કેન્સલ કાલ ગણાવ્યું હતું ને ભાઈ? શું આવતું હતું યાદ હશે તમને? થોડી મેથડ 0.693 સમથિંગ આવતું હતું. બસ એ રિલેશન્સ છે. તો 1/2 બરાબર
1/e⁻t ટાઉ. તો એનો મતલબ કે e⁻t બરાબર 2 આવે. હવે બે બાજુ લઈ લો log. તો t/τ બરાબર ln2 બરાબર 0.693. તો t બરાબર કેટલા આયા? 0.693 ટાઉ. સમય કેટલા ગણો હશે? સમય અચળાંકના. તો આ જવાબ છે. ચલો કયો આવે છે? 71મો છે. કેપેસિટર તેની મહત્તમ મૂલ્યના 0.1% જેટલા વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થાય એ માટે સમય અચળાંક કેટલા ગણો હશે? સેમ એક્ઝામ્પલ. આઈ લખવાનું, માઇનસ ને કાઢી નાખવાનો. એમાં માઇનસ ને લેતા નહીં, નહીતર પાછું નવું જ જવાબ આવશે. કારણ કે લોગમાં લેશો ને તો માઇનસ કંઈક નવો જવાબ આપે. લોગમાં એને લેવાનું નહીં, એ નીકાળી દેવાનું માઇનસ. કેટલા ટકા ઘટશે? ફક્ત શું બતાવે છે માઇનસ? દિશા બદલાય છે, એટલું જ, બીજું કઈ છે નહીં. ગણી એકસો ને એના એ ટાઈપનો છે, એમાં કઈ નવું નહીં આવે. અને જો ઓકવર્ડ બને ને, મને લાગે છે ત્યાં સુધી ઓકવર્ડ બનશે. 0.1% છે એટલે 1/10 થશે અને ઓકવર્ડ આવશે તો છોડ દેવાનું. કારણ કે હશે તો તમને સીધો જવાબ આપી દેશે. ઓકે, હવે આગળ મને કહો 72માં આરસી કેપેસિટરની ઉર્જા સમતોલન સ્થિતિની ઉર્જા કરતા અડધી થાય. ચાર્જિંગ કન્ડિશન કે ડિસ્ચાર્જિંગ કન્ડિશન? મહત્તમ ઉર્જા કરતા અડધી થાય. ડિસ્ચાર્જિંગ કન્ડિશન જોઈને ખ્યાલ આવે. તો ઉર્જા છે, પણ કોની ઉર્જા? કેપેસિટરની. તો UC is equal to U max divided by 2. અને એનું ઇક્વેશન કયું હતું ભાઈ? U max નું, હા, U નું હાફ CV² હોલ સ્ક્વેર. બરોબર છે. તો એનો સમય ગણવાનો છે. ચલો હવે આઈડિયા આપશો ભાઈ. તો આ U max કેટલા હોય ભાઈ? હાફ CV². તો આ બધું શું થઈ ગયું? કેન્સલ થયું. તો 1/2 બરાબર 1 - e⁻t/τ એનો હોલ સ્ક્વેર. આ √2 થાય. ઓકવર્ડ બનશે હો, આમાં લોગની જરૂર પડશે. પણ આપણે જોઈએ જ્યાં સુધી ગણાય ત્યાં સુધી ગણીએ, પછી ત્યાંથી છોડી દેવાનો. વધારે મથવાનું નહીં. તો 1/√2 થાય કે નહીં? 1/√2 બરાબર કેટલા? 1 - e⁻t/τ. હવે આને લઈ જવું આ બાજુ, તો e⁻t/τ બરાબર 1 - 1/√2. તો √2 - 1/√2 એટલે 0.41 ભાગ્યા 1.41. એપ્રોક્સિમેટ થશે 41 ભાગ્યા 141 એટલે 4.4 લઈ લઉં. આ 14 લઈ લઉં છું. તો 4 ભાગ્યા 14 થશે. કેટલા થાય? 0.3 રાખી દઈએ. ચલો હવે આટલું રિલેશન આવી ગયું. e⁻t/τ બરાબર 0.3 મેં લખ્યા છે આટલા. હવે આને 0.3 એટલે કેટલા થાય? 3 ભાગ્યા 10 થાય. બરોબર. અને એના બરાબર એમ લખાય કે 1/e⁻t/τ. તો e⁻t/τ બરાબર કેટલા? 10 ભાગ્યા 3 એટલે 3.33. હું 3 રાખી દઉં હાલ પૂરતું. સમજ તો પડે છે ને? 3 રાખી દીધા. તો હવે આને એડજસ્ટ કરવું હોય શું લખાય? બોલો. t/τ બરાબર ln3 એટલે 2.303 એટલે 2.3 અને 0.30 કેટલું થાય? 3 નો લોગ કેટલો હતો? મને યાદ હતો 0.69 સમથિંગ હતું ને? હા, 0.69 એટલે 7 રાખી દો. બરોબર. હવે 0.69 એટલે 2.3 ગુણ્યા 0.7 જવાબ આવી જશે. ક્લિયર થાય છે બધું? ખબર પડી જાય? આ રીતે ગણવાના હશે, આ જ રીતે હશે. કોઈ નવી મેથડ નહીં. પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન હશે, બધાને આ રીતે ગણતરી કરવાની રહેશે અને તમને આવડવી જોઈએ. બસ મારે શીખવાડવાનો આશય જ એટલો છે. ગણી 100 ને વધુ. અને ગણતરી કઈ રીતે કરો છો? એટલે વધી મૂકીને બધા નહીં કરતા. તમને અંદાજ હોવો જોઈએ. 23 ગુણ્યા આ જે 7 કરીએ છીએ તો, અથવા ચલો 12 આવતું હોય તો મેં તમને કહ્યું હતું એ જ મેથડ થી 6 લખવાનું. આ કેટલા થાય? 4 અને 3 7 7 આવશે ને અહીંયા કેટલા? 2. એ રીતે ફટાફટ પતાવવાનું. બરોબર છે? આવડે છે આ મેથડ ને? યાદ હશે?
બરોબર. તો ના યાદ હોય તો આજુબાજુ શીખી લેવાની. હવે શીખવાડવાનો મારી પાસે ટાઈમ નહીં, બરોબર. તમારે થોડુંક ટ્રાય કરી લેવાનું. કયો ભાઈ હવે આયા? 73મો છે ને? 73માં બોલો. બેટરી વડે આપવામાં આવતો પાવર એની મહત્તમ કિંમત કરતા અડધો થાય છે તો સમય અચળાંક કરતા કેટલો? બેટરીનો પાવરનું સૂત્ર બોલો. બોલો ભાઈ. VI. હા બસ, તો કિંમત મૂકીએ તો જવાબ આવશે. પાવર ઓફ બેટરી ઇઝ ઇક્વલ ટુ VI છે. હવે મહત્તમ પાવર કરતા કેટલો? અડધો થશે. તો મેક્સિમમ પાવર ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. હવે I ના બદલે કેટલા લખું? યાદ આવે છે ને? V ઇન્ટુ I, અથવા જે ના ખબર પડે એમના માટે ફરી લખું છું. VI છે તો P max by 2 બરાબર V, અને I ના બદલે I0 e raised to minus t upon tau. મેક્સિમમ પાવર કેટલો? બેટરીનો મેક્સિમમ પાવર VI0 જ થાય. તો એ શું થઈ ગયું? કેન્સલ. તો 1/2 બરાબર કેટલા? e raised to minus t upon tau બરાબર 1 upon e raised to t upon tau. તો t upon tau કેટલા આયા? 0.693 થઈ જશે. સમજ પડી જાય હવે? ગણી શકશો આટલી સ્પીડે? કેલ્ક્યુલેશન થઈ જવી જો. બસ આવી રીતે ગણતરી રાખશો તો ક્લિયર થશે. કયો આવે પહેલા? 74માં આયા ને? ઓકે. એમાં 74માં કયું છે? C અને R અવરોધ છે, E વોલ્ટની બેટરી છે, T બરાબર 0 એ કેપેસિટરનો મહત્તમ દર શોધો. આ મહત્તમ દર ક્યારે થાય? ઉર્જાની મહત્તમ દર માંગ્યો છે ને? du ભાગ્યા dt થશે. પણ ઉર્જાનો મહત્તમ દર એટલે પાવર થાય. પાવર થશે. કારણ કે તમે સમજો, u ઉર્જા છે. હવે u ભાગ્યા t એટલે વન ટાઈપ ઓફ શું થયું? પાવર જ થયો. ઉર્જાનો મહત્તમનો દર માંગ્યો. અને યાદ કરો, મહત્તમ ક્યારે થાય? વિકલન કરીએ એટલે થાય. હું તને હું પૂછું છું અને તું જવાબ આપે. એટલા પાવરમાં મેક્સિમમ નું સૂત્ર આવતું હતું, તમને યાદ હોય તો. કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r આવતું હતું. અને એનો જવાબ કેટલો થતો? ટેક્સ્ટબુક નો એક્ઝામ્પલ હતો, મેં તમને કહ્યું હતું, યાદ રાખજો. E²/4r થતો હતો. મેક્સિમમ પાવર કેટલો થાય? E²/4r. ટેક્સ્ટબુક નો એક્ઝામ્પલ છે, તો આમાં જવાબ એ જ આવશે. મહત્તમ પાવર ક્યારેય બદલાતો નહીં. તમારે સમજવા માટે સમજવું હોય, ધ્યાન રાખજો. મેક્સિમમ પાવર ક્યારે થશે? પાવર કોઈ પણ કન્ડિશનમાં હોય, કેપેસિટર હોય, બેટરી હોય, ગમે તેમાં હોય. મેક્સિમમ પાવર કેટલો થશે? E²/4r જેટલો. યાદ રહી જશે. આનો જવાબ SC1 તમારે ચેક કરવો હોય ચેક કરજો. એમાં E²/4r જ આવશે. કોઈ નવું નહીં હોય.